હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 1 નો દાખલા નંબર 3 ના 7 દાખલા મતલબ દાખલા નંબર 7 વિશે વાત કરીશું। ઓકે, મેં અત્યાર લગી તમને 6 દાખલાઓ શીખવાડી દીધા છે। હવે 7મા દાખલાથી આપણે શરૂઆત કરીએ છીએ। તમારે મોસ્ટ આઈએમપી છે અને બોર્ડની એક્ઝામમાં તમારે 100% પૂછાશે। ચલો વાત કરીએ આગળ। હવે જો 7મા દાખલામાં શું કહે છે, રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। 1/4/2016 ના રોજ તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી। વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે। તો ભૂલ સુધારણાનો લખો। જો સાવ ઈઝી દાખલો છે, શું કરવાનું તમને કહી દઉં। સૌથી પહેલા આપણે ત્રણેયના નામ લખ નાખી, રામ, રહીમ અને ઈસુ ત્રણ ભાગીદાર છે, સમજાણું। હવે એની તમને મૂડી આપેલી છે, તો મૂડી આપણને કેટલી આપી છે? તો પહેલાની છે 60,000, બીજાની છે 40,000 અને ત્રીજાની છે 50,000। હવે આ બધા ઉપર આપણે મૂડી પર વ્યાજ પહેલા ગણ લેવાનું। કેટલા ટકા હતું? તો 6% મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું, તો અહીં લખવાનું મૂડી પર વ્યાજ। હવે આના 6% કરો એટલે 6 6 3600 રૂપિયા અહીં આવશે। 4 6 24, આના 2400 આવશે અને 5 6 30, આના 3000 આવશે। રેડી? આ બધાનો પહેલા સરવાળો કરી નાખવાનો। હવે જો સરવાળો કરો એટલે કેટલા થાય? 3600 પ્લસ 2400 પ્લસ 3000, ટોટલ સરવાળો 9000 થશે। સમજાણું? આ યાદ રાખો। હવે શું કરવાની તમને સમજાવી દઉં। હવે આ 9000 સરવાળો થયો પછી હવે અહીંયા તમને કોઈ અંદર દાખલામાં પ્રમાણ ન આપ્યું હોય તો આપણે આને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દેવાનું। નફા નુકસાનના પ્રમાણ કઈ ન આપ્યું હોય તો શું કરવાનું? મતલબ એટલો ઘટાડો, 1:1:1 કોને વેચવાનું? આ જે રકમ આવી ને, સમજાણું? હજી ફરીથી એકવાર કહું, આ બધી રકમો રહી ને એ મેં શું કર્યું કે મૂડી જે રહી ને આના 6% કર્યા, આના 6% કર્યા, આના 6%, સમજાણું? એટલે મને આ મૂડી પર વ્યાજ મળ્યું। આ બધાનો મેં સરવાળો કર્યો એટલે કેટલા મળ્યા? 9000। અંદર પ્રમાણ નથી આપ્યું એટલે મારે સરખે હિસ્સે વેચી દેવાનું। તો 3000 આને મળશે, 3000 આને મળશે અને 3000 આને મળશે। ચલો એકવાર આપણે ફરીથી ચેક કરી લઈએ, કઈ લોચો નથી। 60,000 ના 60,000 ના 6%, 3600, 40,000 ના 6%, 2400, 50,000 ના 6%, 3000। બધાનો સરવાળો થાય 3600 પ્લસ 2400 પ્લસ 3000, 9000 થશે। એટલે બધા જ વ્યક્તિઓને કેટલો કેટલો મળશે ભાગ? 3000 નો મળશે। રેડી? હવે માની લ્યો કે આપણે શું કરવાનું? બધાની બાદબાકી કરવાની। તો ઉપરનું પ્લસ રાખવાનું, નીચેનું માઇનસ, ઉપરનું પ્લસ, નીચેનું બધું માઇનસ। ક્લિયર? હવે 3600 માંથી 6 મતલબ 3000 જાય એટલે કેટલા આવે? 600 રૂપિયા, કેવા? પ્લસ। 2400 માંથી 3000 જાય એટલે કેવા આવે? 600 રૂપિયા, પણ કેવા? માઇનસ। ઓકે, અને 3000 માં 3000 જાય એટલે શું થઈ જાય? નીલ। સમજાણું? હવે આની ભૂલ સુધારણાનું લખી નાખવાની। તો ભૂલ સુધારણામાં જે માઇનસ હોય એને ઉધાર કરવાનું અને જે પ્લસ હોય એને શું કરવાનું? જમા। તો અહીં લખવાનું રહીમના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, પછી તે કોના ખાતે જમા આવશે? તો તે રામના મૂડી અથવા ચાલુ ખાતે જમા। રકમ કેટલી લખવાની? 600 રૂપિયા। અને બાબત જેમાં લખ નાખવાનું કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા નોંધ અથવા ભૂલ સુધારણા। સમજાણું? આટલું ખાલી લખવાનું અને ફરજિયાત આટલું ગણશો ત્યારે તમને 3 માર્ક મળશે, નકર 3 માર્ક નહીં મળે। સમજાણું? જોઈ લેજો, આમાં કઈ ડાઉટ હોય તો તમે મને કહેજો। બાકી આ દાખલો 100% પૂછાય છે પરીક્ષામાં, એટલે હરખી રીતે ચેક કરી લેજો। રેડી? હવે આના પછીનો દાખલો લઈ, દાખલા નંબર 8। ક્લિયર? ચલો દાખલા નંબર 8 માં શું કહે છે? તો લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે। નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, મતલબ 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે। તો ભૂલ સુધારણાનો લખો। રેડી? આમાં એ જ વસ્તુ, હા બીજો દાખલો છે, દાખલા નંબર 8। લતા, પછી અહીંયા આવશે ગીતા,
અને અહીંયા આવશે પ્રવીણા. આ 3 ભાગીદારો છે. સમજાણું? હવે આમાં શું ધ્યાન રાખવાનું, અહીં લખીએ આપણે ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ આમાં ગોતવાની જરૂર નથી. રકમની અંદર ઉપાડ પર વ્યાજ ગોતીને જ આપ્યું છે. તો પહેલાનું કેટલું હતું જો 2700, બીજાનું કેટલું છે 1200 અને ત્રીજાનું કેટલું છે 1500. ચાલો હવે બધાનો સરવાળો કરીએ. 2700 પ્લસ 1200 પ્લસ 1500 ટોટલ 5400 આવ્યા. સમજાણું? હવે આમાં તમે કોઈ પ્રમાણ નથી તો શું કરવાનું, તો અહીં લખવાનું પ્રમાણ નથી આપ્યું તો કયા પ્રમાણમાં દઈ દેવાનું, સરખી છે. સમજાણું? હવે શું કરવાનું, સરખી છે દો તો 5400 ભાગ્યા આપણે 3 કરીએ, 1800 આવશે. 18 તેરી 54. તો આના 1800, આના 1800 અને આના 1800, ટોટલ 5400 થઈ ગયા. હવે જો એક વસ્તુ ધ્યાન રાખવાની, તમે ગમે ત્યારે મૂડી પર વ્યાજ ગણતા હોય ત્યારે ઉપરનું માઇનસ ઉપરનું પ્લસ રાખવાનું. સમજાણું? અને ઉપાડ પર વ્યાજ જ્યારે ગણતા હોય ને ત્યારે ઉપરનું બધું શું કરી નાખવાનું, માઇનસ, અને નીચેનું શું રાખવાનું, પ્લસ. સમજાણું? આ નિશાની ખાલી ધ્યાન રાખવાનું, બાકી કોઈ વસ્તુ નહીં. હવે 2700 માંથી 1800 જાય એટલે 900 વધે. 9 2 9 ધરી 27, પણ કેવા વધે 900 માઇનસ. 1200 માંથી 1800 જાય એટલે 600 વધે, પણ કેવા પ્લસ. 1500 માંથી 1800 જાય એટલે 300 વધે, પણ કેવા પ્લસ. સમજાણું? આટલું ખાલી આવડે એટલે દાખલો પૂરો. હવે ભૂલ સુધારણા નોંધ, માઇનસ હોય ઉતારતા લખવાનું, ભૂલ સુધારણા નોંધ. તો પેલા જો લતાનું ઉધાર થશે તો લખવાનું લતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. તે કોણ છે બીજો ભાગીદાર, તો ગીતાના મૂડી અથવા ચાલુ ખાતે જમા, અને તે પ્રવીણાના મૂડી અથવા ચાલુ ખાતે જમા. હવે જો લતા કેટલા છે 900 રૂપિયા છે, 900 ઉધાર કર્યા. આના કેટલા હતા 600 જમા, અને આના કેટલા 300 જમા. આમાં એ જ લખવાનું બાબત જેમાં શું લખશો, ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ તેની ભૂલ સુધારણા અથવા ભૂલ સુધારણા નોંધ. રેડી? આટલું ખાલી લખવાનું. ઓકે, આમાં કોઈ ડાઉટ નથી ને? આ રીતે તમારો દાખલો 8મો પૂરો થાય છે. રેડી? હવે દાખલા નંબર 9 ની આપણે વાત કરી. 9મા દાખલામાં શું છે, કઈ રીતે ગણવાનો. ઓકે, ચલો. ચલો જોઈએ. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તેમનું મૂડીનું પ્રમાણ 4:2:3 છે. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી. સાંભળજો. પેઢીનો વર્ષનો નફો 90,000 થયો તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે એ આપણે બતાવવાનું. સમજાણું? તો શું કરવાની તમને કહી દઉં. તો આપણે જોઈએ. ચલો દાખલા નંબર 9. હવે એની અંદર તમને 3 ભાગીદારો આપ્યા હતા. એમાં જો તમને જે અંદર મૂડીનું પ્રમાણ આપ્યું ને, મૂડીના પ્રમાણનો આપણે ઉપયોગ નહીં કરવાનો, આપણે નફા નુકસાનના પ્રમાણનો જ ઉપયોગ કરવાનો, જે દાખલામાં આપ્યું નથી. તો તમને કુલ નફો કેટલો આપ્યો છે, જો 90,000 આપ્યો છે ને, તો અહીં લખીએ આપણે પેઢીનો નફો 90,000. સમજાણું? હવે આ 90,000 ને પેલા 3 ભાગીદારને વેચી દેવાનું. તો અહીં લખવાનું મુકેશને મળતી રકમ તો 90,000 ગુણ્યા 1/3. કયા પ્રમાણમાં દેવાનું, તો સરખી છે, કેમ કે અંદર કોઈ પ્રમાણ આપ્યું નથી એટલે આપણે સરખી છે વેચ્યા. તો અહીંયા જોઈએ તો કેટલા આવ્યા, 30,000 આવ્યા. હવે એવી જ રીતે બીજો ભાગીદાર કોણ હતો, ધવલ. તો અહીં લખવાનું ધવલને મળતી રકમ તો 90,000 ગુણ્યા 1/3 કેટલા આવશે, 30,000. ત્રીજો ભાગીદાર કોણ હતો, તો વિનોદ. તો અહીં લખવાનું વિનોદને મળતી રકમ બરાબર 90,000 ગુણ્યા 1/3, એના કેટલા આવ્યા, 30,000. હવે જો આપણે મારી વાત તો ખાતરી કોણે આપી હતી, તો મુકેશને ઓછામાં ઓછા, તો મુકેશ ક્યાં છે, અહીંયા ઓછામાં ઓછા 35,000 મળવા. સમજાણું? એવી ખાતરી ધવલ અને વિનોદ આપે છે.
હવે કદાચ આને 35 ન મળે તો એ કોણ ચૂકવે? આ બે ભાગીદાર ચૂકવે ને. કેટલા ઘટે છે? 5000. સમજાણું? તો એ 5000 જે ભાગીદાર ચૂકવે છે તો એ કયા પ્રમાણમાં દે? તો અહીં લખવાનું મુકેશને ઓછી મળતી રકમ ધવલ અને વિનોદ ચૂકવશે. તો આપણે અહીંયા લખ નાખી ભાઈ ધવલ કેટલી ચૂકવશે? તો ધવલ ને ચૂકવવાની રકમ તો કેટલી ચૂકવશે? તો 5000 માં સરખી હિસ્સે દેવાનું ને, 1/2, કેમ કે બે જ ભાગીદાર રહ્યા ને. તો કેટલા આવ્યા? 2500 રૂપિયા. જ્યારે વિનોદ ને ચૂકવવાની રકમ તો એ કેટલા ચૂકવશે? 2,500 ચૂકવશે. હવે આપણે ત્રણેય ભાગીદારની રકમ લખ નાખી. ચલો હવે શું લખશું? પેલા નામ હતું મુકેશ, પછી શું હતું? ધવલ, અને પછી કોણ હતું? વિનોદ. હવે જો એનો નફો કેટલો હતો? તો મુકેશને મળતા હતા 30,000, ધવલને મળતા હતા 30,000, વિનોદને મળતા હતા 30,000. સમજાણું? હવે અહીંયા આપણે માની લ્યો કે આ વ્યક્તિ છે તો એને 5,000 વધારે મળવા જોઈએ, એટલે 5,000 મળશે, એટલે એને કેટલા મળ્યા? 35,000 રકમ મળી. હવે આ વ્યક્તિ ચૂકવતો તો આના 2,500 નીકળી ગયા, એટલે એના કેટલા મળ્યા? 27,500. આને 27,500 મળશે, આના 2500 ઘટી જશે, તો એને કેટલા મળશે? 27,500. સમજાણું? આ રીતે એની રકમ આવશે. આ વ્યક્તિને 5,000 મળશે, જ્યારે 5,000 આ બંને વ્યક્તિ સરખે હિસ્સે ચૂકવશે. ઓકે, આ રીતે દાખલો તમારે ગણવાનો રહેશે. ઓકે, ચલો હવે એના પછી દાખલો જોઈએ, દાખલા નંબર 10. ચલો 10મા દાખલામાં શું કે છે? રઘુવીરની આખરની મૂડી આપેલી છે 80,000, જેમાં ચાલુ વર્ષના ઉપાડ પર 12,500 હતા તથા નફાના 17,800 ની અસર શરૂઆતની મૂડી પર વાર્ષિક 6% લે કે કેટલું વ્યાજ થાય? તો આ દાખલો હાવ ઈઝી છે. આના માટે તમને સૂત્ર આપેલું છે, સૂત્રમાં જોઈએ એટલે થઈ જશે આપણે. ચલો ચલો 10મો દાખલો. હવે આના માટેનું સૂત્ર છે, તો લખીએ અહીંયા આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. ઓકે, તો આખરની મૂડી કેટલી હતી આપણી? 80,000. હવે એમાં આપણે ઉપાડ એડ કરી નાખવાનો, અંદર આપ્યો હોય કેટલો છે? 12,500, અને આપણો નફો કેટલો છે? 17,800. એમાંથી માઇનસ કરી નાખવાનો એટલે આપણે રકમ મળી જશે. તો ચલો 80,000 પ્લસ 12,500 ઉપાડ માઇનસ 17,800 નફો, એટલે આપણને 74,700 મળશે. રેડી? આ 74,700 શું મળ્યા એ તમને કહી દઉં. તો આ તમને મળી શરૂની મૂડી. હવે મૂડી પર વ્યાજ ગોતતા આવડે કે ન આવડે? આ લખવાનું મૂડી પર વ્યાજ બરાબર 74,700 ગુણ્યા કેટલા ટકા હતા? તો 6%. એટલે 6/6 કેટલા આવશે? શું આવશે? આ 2 મિનિટ આવી ગયા. 747 ગુણ્યા 6 કરો, 4,482. તો મૂળ 4,482. શરૂઆતની મૂડી પર વ્યાજ કેટલું આવશે? 4,482. ક્લિયર? ચલો હવે તમારો દાખલા નંબર 10 પૂરો થાય છે. દાખલા નંબર 10 આટલો તમારે ગણવાનો. ઓકે, ચલો દાખલા નંબર 11મો જોઈ લઈએ. ચલો દાખલા નંબર 11માં શું કે છે એની વાત. તો જો A, B અને C સરખે હિસ્સે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમની કુલ મૂડી 4,50,000 છે. તેમની મૂડીનું પ્રમાણ 1:3:2 છે. પેઢીની મૂડી પર વાર્ષિક 9% દરે વ્યાજ ચૂકવે છે. C ને મૂડીના વ્યાજ સહિત રકમ 73,500 મળ્યા છે. તો ભાગીદાર A અને B ના મૂડીના વ્યાજ સહિતની રકમ ગોતો. તો દાખલો અઘરો નથી. ચલો અહીંયા લખ નાખી A, B અને C. હવે તમને કુલ મૂડી આપેલી, કુલ મૂડી કેટલી છે? તો કુલ મૂડી આપણને 4,50,000 આપેલી છે, અને મૂડીનું પ્રમાણ તમને રકમની અંદર આપેલું છે. કેટલું છે? 1:3:2. પેલા આપણે મૂડી વેચી દઈએ. સાંભળો, તો 4,50,000 ગુણ્યા 1 ભાગ્યા 4 ને 2 6, એટલે કે આના આવશે 75,000 મૂડી. હવે બીજાની ગોતી 4,50,000 ગુણ્યા 3 ભાગ્યા 6, આના આવશે 2,25,000. જ્યારે
ત્રીજો ભાગીદાર છે 4,50,000 ગુણ્યા 2 ભાગ્યા આવશે 6, એટલે કે આના આવશે 1,50,000. તમને ત્રણેયની મૂડી મળી ગઈ. સાંભળો, હવે તમને શું કીધું હતું અંદર? તો મૂડીના વ્યાજ સહિત 73,500 સી ને મળે છે. તો આપણે મૂડીનું વ્યાજ ગોત્યા, લખી મૂડી પર વ્યાજ કેટલા ટકા હતું જોવો તો 9% આપેલું છે. જો દાખલો અઘરો નથી, સાવ ઈઝી છે. હવે 75,000 ના તમે 9% કરો, કેટલા આવ્યા? 6,750. પછી બી ના કરો તમે, 2,25,000 ગુણ્યા 9%, એના આવ્યા 20,250. અને ત્રીજા ના કરો 1,50,000 ના 9%, એના આવ્યા 13,500. સમજો, દાખલો અઘરો નથી. હવે તમને અંદર કીધું છે કે સી ને મૂડીના વ્યાજ સહિત, અહીં લખીએ. અહીંયા આપણો નફો કેટલો છે આપણને નથી ખબર, સમજી ગયા? ત્રણેયનું આપણે ગોતવાનું છે. તો આના તમને 73,500 મળે છે. સમજ, કુલ રકમ મૂડીના વ્યાજ સહિત આને 73,500 મળે છે. તો એને નફો કેટલો મળતો હોય, શું કરવાનું ખબર છે? આ રકમમાંથી આ બાદ કરો તો 73,500 માઇનસ 13,500, તો આને નફો કેટલો મળે ખબર છે? 60,000. સમજ, હવે રકમની અંદર તમને કોઈ વસ્તુ નથી આપી, રકમમાં કીધેલું નથી કે ભાઈ એનું પ્રમાણ શું છે. તો આપણે પ્રમાણ કયું ગણવાનું? સરખી વિશે જ ગણવું પડે, કઈ નો કીધું હોય એટલે. હવે જો આને 60 મળતો હોય તો આને કેટલો મળે નફો? 60,000. અને આને 60 મળે તો આને કેટલો મળે નફો? 60,000. સમજાણું? મેં ખાલી આ રકમમાંથી એનું મૂડીનું વ્યાજ બાદ કર્યું એટલે મને એનો નફો મળી ગયો. હવે આનો સરવાળો કરો તો કેટલો આવે? 66,750. આના મૂડીના વ્યાજ સહિત રકમ આટલી મળે. આના કેટલા મળશે? 20, એટલે 80,250. આને મૂડીના વ્યાજ સહિત આટલી રકમ મળે. આ તમારો દાખલો પૂરો, બીજું કઈ કરવાનું નથી. આટલી જ ગણતરી કરો એટલે તમને માર્ક મળી જાય. સમજાણું? ચલો, અહીંયા તમારા દાખલા બધા પૂરા થાય છે. 1 થી 11 દાખલા. ઓકે, અને જો આમાં કઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજું કે આ દાખલા તમારા માટે મોસ્ટ આઈએમપી છે અને 100% બોર્ડની એક્ઝામમાં હશે. તમારે 1 થી 11 દાખલા જ કમ્પ્લીટ કરવાના, બીજું કોઈ વસ્તુ નથી કરવાની. આની અંદર જે મોટા દાખલા છે એ તમારે પૂછાતા નથી. એક થિયરી આવશે, એમસીક્યુ અને એક વાક્યનો પ્રશ્ન છે, તમારે આમાંથી કરી નાખવાનો. સમજાણું? એના માટે મેં તમને સમજાવ્યું છે એટલું જ તમારે કરવાનું. ઓકે, જો હવે માની લો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા જેવા ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.